નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સાંદીપની વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરશું। ચેપ્ટર નંબર 6 છે વર્ગ અને વર્ગમૂળ। બરોબર, આગળ આપણે ચેપ્ટર નંબર 2 એક પૂરું કર્યું। એમાં આપણે ચલની કિંમત ગોતી। બરોબર, જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો નિશાનીમાં ફેરફાર થશે અને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો પણ નિશાનીમાં ફેરફાર થાય। શું ફેરફાર થાય? પ્લસ માંથી માઇનસ, માઇનસ માંથી પ્લસ। એવી જ રીતે ગુણાકારમાંથી ભાગાકારમાં આવે, ભાગાકારમાંથી ગુણાકારમાં આવે। ત્યાર પછી આપણે કૂટ પ્રશ્ન જોયા। બરોબર, રકમ આપેલી હોય એના ઉપરથી આપણે એક સમીકરણ બનાવતા અને એ સમીકરણની મદદથી આપણે ચલની કિંમત ગોતતા। બરોબર, આજે આપણે ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળની શરૂઆત કરશું। બરોબર, હવે ચેપ્ટરની શરૂઆત કરીએ। એમાં સૌપ્રથમ સમજૂતી। સમજૂતીમાં આપેલું છે કે જો કોઈ એક સંખ્યા એમ હોય, કોઈ સંખ્યા આપેલી છે, એમ દર્શાવેલું છે ને, બરોબર, અહીંયા સામાન્ય સ્વરૂપે આપણે લખેલું છે। બરોબર, જો કોઈ સંખ્યા એમ માટે એમ નો વર્ગ કરવામાં આવે, કોઈ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એના બરાબર શું જવાબ મળશે? n હોય તો પ્રાકૃતિક સંખ્યા n એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળશે, બરોબર, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા જે સંખ્યા મળે એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે। બરોબર, ધારો કે 2 નો વર્ગ કરીએ તો 2 નો વર્ગ શું થાય? 4 આવશે। 2 નો વર્ગ 4, તો 4 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। બરોબર, જે સંખ્યાનો વર્ગ અને એનો એકમનો અંક, અહીંયા શું આવશે? એકમનો અંક। બરોબર, જે સંખ્યાનો એકમનો અંક વર્ગ કરતા એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ ન હોઈ શકે। બરોબર, પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો એ સંખ્યા ક્યારે પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં। બરોબર, હવે બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા જ હોય અને એકી સંખ્યાનો વર્ગ પણ એકી સંખ્યા જ હોય। બરોબર, ત્યાર પછી જે સંખ્યાઓનો માત્ર એકમનો અંક 0 હોય તે ક્યારે પૂર્ણ વર્ગ ન હોઈ શકે। ઉદાહરણ તરીકે 10 છે, 50 છે, 70, પછી 120, 150, એમાં એકમનો અંક 0 છે। બરોબર, એક જ વખત 0 આવે, ક્યાં? એકમના સ્થાન ઉપર એકમનો અંક જ 0 હોય તો એ સંખ્યા ક્યારે પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં। પૂર્ણ વર્ગ સંખ્યામાં ઓછામાં ઓછા 2 શૂન્ય હોવા જોઈએ। એકમ અને દશક બંને સ્થાન ઉપર 0 હોય, બરોબર, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે। એમાં પણ જરૂરી નથી કે એકમ અને દશકના સ્થાન ઉપર 0 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય। બરોબર, પણ હોઈ શકે, આપણે એમ કહી શકીએ કે હોઈ શકે। 100 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કારણ કે 10 નો વર્ગ છે, પણ 200 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। બરોબર, એટલા માટે એકમ અને દશકના સ્થાન ઉપર જો 0 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, હોય જ એવું જરૂરી નથી। બરોબર, ત્યાર પછી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n હોય જ્યાં n છે એ 1 કરતા મોટો હોય। બરોબર, કોઈ પ્રાકૃતિક સંખ્યા છે એનો એ સંખ્યા n છે અને n છે એ 1 કરતા મોટો હોય તો પાયથાગોરસની ત્રિપુટીની સંખ્યા શોધવા માટે પાયથાગોરસની ત્રિપુટી હંમેશા કાટકોણ ત્રિકોણમાં જ ગોતવામાં આવે છે। બરોબર, કાટકોણ ત્રિકોણમાં જ પાયથાગોરસનો ઉપયોગ થાય છે। બરોબર, તો એમાં શું આવશે? એનું બે સૂત્ર છે, n સ્ક્વેર માઇનસ 1 અને n વર્ગ પ્લસ 1। બરોબર, n સ્ક્વેર માઇનસ 1 અને n સ્ક્વેર પ્લસ 1 આ એના સૂત્ર છે। એમાં n ની આપણે કિંમત મૂકવાની અને આપણને પાયથાગોરસની જે ત્રિપુટી છે એ મળી જાય। કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું
એ સંખ્યાના વર્ગ કરવાની પ્રક્રિયા કરતા ઉલટી પ્રક્રિયા છે. બરોબર, આ ખાસ વાંચવાનું છે. અને શાંતિથી આપણે કોઈ સંખ્યાનું વર્ગમૂળ ગોતવું હોય, બરોબર, એ શું છે તો આપણે કોઈનો વર્ગ કરીએ એની ઉલટી પ્રક્રિયા છે. વર્ગ કરીએ આપણે એમાં શું કરવાનું હોય કે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરતા હોય તો એનો 2 ગુણાકાર કરવાનો, એની અલગ અલગ પદ્ધતિ આવે. બરોબર, એની ઉલટી પ્રક્રિયા કરીએ એટલે આપણને વર્ગમૂળ મળે. બરોબર, આ એ કહેવા માંગે છે. જો પૂર્ણ વર્ગ સંખ્યાના અંકોની સંખ્યા n હોય, પૂર્ણ વર્ગ સંખ્યા છે કોઈ પણ, બરોબર, ધારો કે એક પૂર્ણ વર્ગ સંખ્યા છે 64. બરોબર, શું છે 64. તો આ કેવી સંખ્યા છે? આ n છે, સંખ્યા n બરાબર શું લીધું આપણે 64. બરોબર, તો આ 64 છે એ બેકી સંખ્યા છે. બરોબર, જો n બેકી સંખ્યા હોય તો તેનું સૂત્ર શું આવશે? n ના છેદમાં 2. વર્ગમૂળના અંકોની સંખ્યા n ના છેદમાં 2. હવે આનું વર્ગમૂળ કેટલું આવે? 64 નું વર્ગમૂળ કરો એટલે 8 આવે. બરોબર, તો આ જ સૂત્રમાં n ના છેદમાં 2 એ સૂત્રમાં તમે 2 મૂકશો. 64 માં કેટલી સંખ્યા છે? 1 અને 2. બરોબર, 6 અને 4 છે તો 2 અંક થયા. અહીંયા આપણે અંકની વાત કરેલી છે, સંખ્યાના અંકની વાત કરેલી છે. તો આ 64 છે 2 અંકની સંખ્યા છે, તો 2 ના છેદમાં 2, તો જવાબ શું આવે? 1 આવે. તો એનું વર્ગમૂળ જે હશે એનું ઈ એક જ અંકની સંખ્યા હશે. બરોબર, આપણે ઉદાહરણ લીધું કે 64 છે 2 અંકની સંખ્યા છે અને એનું વર્ગમૂળ 8 થાય. બરોબર, તો ઈ 1 અંકની સંખ્યા છે. બરોબર, હવે અહીંયા જો n એકી સંખ્યા હોય, અહીંયા શું આવશે? એકી સંખ્યા. જો n એકી સંખ્યા હોય તો તેના વર્ગમૂળના અંકોની સંખ્યા n + 1 છેદમાં 2. ઉદાહરણ તરીકે ધારો કે 100 છે, 100 3 અંકની સંખ્યા છે, 1 2 ને 3. બરોબર, તો એમાં આપણે n બરાબર 3 મૂકી દઈએ. બરોબર, અહીંયા તો શું આવશે? 3 + 1 છેદમાં 2 બરાબર 4 ના છેદમાં 2. તો આનો છેદ ઉડાડી દઈએ તો આનો જવાબ શું આવે? 2 આવે. તો 100 નું આપણે વર્ગમૂળ કાઢીએ તો એનો જવાબ શું આવશે? 10. બરોબર, 100 છે એ 10 નો વર્ગ છે, એટલા માટે 100 નું વર્ગમૂળ શું થશે? 10. તો 10 છે એ 2 અંકની સંખ્યા છે. બરોબર, તો હવે જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવામાં આવે, બરોબર, જો કોઈ પૂર્ણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવામાં આવે તો આપણને મળતી જે સંખ્યા છે તે સંખ્યાનો વર્ગ કહેવાય. બરોબર, બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કે આપણે હમણાં કીધું એમ કે બધી પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 2 3 4 એમ અનંત સુધી છે પ્રાકૃતિક સંખ્યા, પણ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ વર્ગ છે નહીં. હવે આ જે વ્યાખ્યા લખી છે, કોઈ પૂર્ણ સંખ્યા છે તેને તેની જ સાથે ગુણવામાં આવે. બરોબર, દાખલા તરીકે 3 × 3, 3 નો ગુણાકાર 3 સાથે કર્યો તો આપણને જે સંખ્યા મળે છે શું મળે છે? 9 મળે છે. તો 9 છે એ આપેલી સંખ્યા એટલે કે 3 નો શું છે? વર્ગ છે. એને શું કરાય? 3 નો વર્ગ આવી રીતે લખાય. બરોબર, તો આ થઈ ગઈ આપણા વર્ગની વ્યાખ્યા. હવે આપણે સંખ્યાઓના વર્ગ વિશે માહિતી મેળવીએ. બરોબર, સંખ્યાઓનો વર્ગ આપેલી સંખ્યા ને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. હમણાં આપણે આ જ વ્યાખ્યા આગળ જોઈ, ઉદાહરણ જોયું 3 × 3 એટલે 9. બરોબર, હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? કે આપેલી સંખ્યા જે છે, જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય, બરોબર, તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ તો 3 નો વર્ગ કરીએ, 3 નો વર્ગ બરાબર 9. બરોબર, તો 9 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરોબર, હવે અહીંયા આપણને અમુક નિયમો આપેલા છે, એ નિયમો ખાસ ધ્યાન રાખવાનું છે. દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. બરોબર, એ પણ આપણે હમણાં આગળ જોયું કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત સુધી છે એ પણ છે. બરોબર, દરેક સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય પણ પૂર્ણ વર્ગ સંખ્યા અનંત સુધી છે. હવે આ એના થોડાક નિયમો છે કે કઈ સંખ્યાનો એકમનો અંક કયો હોય તો આપણને એના વર્ગ કરતા કયો અંક મળશે. બરોબર, જોઈએ. જો
જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય, બરોબર, કયો કયો 1 અને 9, એકમનો અંક જ જોવાનો છે. એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરીએ આપણે તો આપણને જે જવાબ મળશે એનો એકમનો અંક 1 જ હશે. શું હશે? 1. 1 અને 9 એકમનો અંક હોય, એકમનો અંક, અને એ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો એ સંખ્યાનો એકમનો અંક શું હશે? 1. ઉદાહરણ તરીકે આપણે 9 લઈએ તો 9 નો વર્ગ આપણને શું મળશે? 81. તો 81 નો એકમનો અંક શું થાય? 1. બરોબર. હવે 11 લઈએ, 11 નો વર્ગ થશે 121. તો 121 માં એકમનો અંક શું છે? 1. બરોબર. હવે બીજું કે જે સંખ્યાનો એકમનો અંક 2 અને 8, બરોબર, આ જોડ યાદ રાખવાની છે. 1 9 2 8, બરોબર. એકમનો અંક 2 અને 8 હોય, ધારો કે 12 છે, પછી 8 છે, 18 છે, એવી કોઈ સંખ્યા હોય તો એનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળશે એ સંખ્યાનો એકમનો અંક 4 હશે. શું હશે? 4. હવે 12 નો વર્ગ કરીએ, 2 છે, 12 નો વર્ગ કરીએ તો 12 માં એકમનો અંક 2 થશે અને એનો વર્ગ શું થાય? 144. તો 144 માં એકમનો અંક શું છે? 4. હવે 8 નો વર્ગ કરીએ તો 8 નો વર્ગ શું થાય? 64 થાય. 64 માં પણ એકમનો અંક શું આવશે? 4. હવે ત્રીજી જોડ, પેલી હતી 1 ને 9, 2 ને 8, હવે આવે છે 3 અને 7. બરોબર. એકમનો અંક 3 અને 7 હોય તો એનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળશે એનો એકમનો અંક શું હશે? 9 હશે. બરોબર. શું હશે? 9. ઉદાહરણ તરીકે 7 નો વર્ગ કરીએ તો શું આવશે? 49. તો 49 નો એકમનો અંક શું થાય? 9. પછી 3 છે એનો, અથવા તો 13 છે, 13 નો આપણે કરીએ વર્ગ તો એનો એકમનો અંક શું આવશે? 169. બરોબર. એનો વર્ગ 169 થાય અને એનો એકમનો અંક શું છે? 9. ત્યાર પછી ચોથી જોડ 4 અને 6, બરોબર. 4 અને 6 હોય તો એનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળશે એનો એકમનો અંક શું હશે? 6 હશે. બરોબર. ઉદાહરણ તરીકે 4 છે તો 4 નો વર્ગ શું થાય? 16. તો 16 નો એકમનો અંક શું છે? 6. અને 6 છે એનો એકમનો અંક 6 અને 6 નો વર્ગ કરતા 36 મળશે તો 36 નો એકમનો અંક શું થશે? 6. હવે આ બે સંખ્યા 5 અને 0, બરોબર, એ એકમના સ્થાન ઉપર હોય, બરોબર. ધારો કે 5, 25, પછી 15 છે, 35 છે, એ બધાનો એકમનો અંક શું છે? 5. તો એનો વર્ગ તમે કરશો તો એનો એકમનો અંક હશે એ પણ શું હશે? 5. હવે 15 નો વર્ગ કરો તો 15 નો વર્ગ શું થાય? 225 થાય. તો 225 નો વર્ગ શું છે? સોરી, એકમનો અંક 5 થશે. બરોબર. 225 નો એકમનો અંક 5 છે. ત્યાર પછી જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 10, 20, 30, બરોબર, અને એનો વર્ગ કરીએ તો આપણને જે સંખ્યા મળશે, ધારો કે 10 નો વર્ગ છે 100, બરોબર, તો એના એકમના અને દશકના સ્થાન ઉપર 2 શૂન્ય આવશે. બરોબર. એકમનો અંક 0 હોય, હવે એનો વર્ગ કરશો એટલે 2 0 થઈ જાય. બરોબર. 100 નો વર્ગ કરો, સોરી 10 નો વર્ગ કરો એટલે 100 મળશે. 20 નો વર્ગ કરો એટલે 400, તો 400 માં તે 2 શૂન્ય આવશે. બરોબર. તો એવી રીતે જો એકમના સ્થાન ઉપર 1 શૂન્ય હોય તો વર્ગ કરતા 2 શૂન્ય મળે છે. હવે જે સંખ્યાના એકમ અને દશક બંને સ્થાન ઉપર 0 હોય, ઉદાહરણ તરીકે 100, 200, 300 હોય, તે સંખ્યાનો વર્ગ કરીએ તો છેલ્લા 4 0 આવશે. છેલ્લા 4 અંક 0 આવે. બરોબર. ધારો કે 100 નો વર્ગ કરીએ તો 100 નો વર્ગ થાય 10,000. તો 10,000 માં કેટલા શૂન્ય હોય? 4. બરોબર. તો એના છેલ્લા 4 શું આવશે? અંક 0 આવશે. બરોબર. ત્યાર પછી એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય, જે આપણે હમણાં આગળ સમજૂતીમાં પણ જોયું આ જ વાક્ય. બરોબર. તો આપણે અત્યારે થિયરી જોઈ, 2 સમજૂતી અને યાદ રાખો. એમાં આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા જે જોડ આપેલી છે 1 9 2 8 3 7 4 6, ઈ એકમના અંક આપેલા છે. હવે ઈ એકમના અંક છે એવા સંખ્યાનો તમે વર્ગ કરો તો કઈ સંખ્યા, જે સંખ્યા મળે એનો એકમનો અંક શું હશે એ તમારે યાદ રાખવાનું છે. બરોબર. હવે
પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? બરોબર, આપણે અત્યારે જે નિયમો જોયા, બરોબર, તો એ જ નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા કઈ સંખ્યા, અહીંયા ત્રણ જે સંખ્યા આપેલી છે 19 નો વર્ગ, 26 નો વર્ગ અને 36 નો વર્ગ, તો એમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળશે એ એકમનો અંક 6 હશે એ આપણે કહેવાનું છે. તો સૌ પ્રથમ 19 આપેલું છે, બરોબર, તો પેલું અહીંયા 19 છે, તો 19 નો એકમનો અંક 19 છે એનો એકમનો અંક શું છે? 9. તો અહીં લખી નાખીએ, અહીં 19 આપેલો છે એનો એકમનો અંક શું છે? 19 નો એકમનો અંક 9 છે. શું છે? 9. હવે આપણે ઉપર જોઈએ તો જો એકમનો અંક 9 હોય તો એ સંખ્યાનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળશે એનો એકમનો અંક શું હોય? 9. અને આપણને શું પૂછેલું છે અહીંયા? 6. બરોબર, તો આ જે સંખ્યા છે 19 એનો એકમનો અંક 6 હોઈ શકે નહીં. તેથી 19 નો વર્ગ કરીએ, બરોબર, તો એના 19 ના વર્ગના એકમનો અંક 6 ન હોય. બરોબર, ત્યાર પછી બીજું છે 26 નો વર્ગ. બીજું અહીં 26 નો એકમનો અંક 6 છે. બરોબર, હવે ઉપર જોઈએ આપણે જે સંખ્યાનો એકમનો અંક 6 હોય તો તેનો વર્ગ શું થશે? 6. તો અહીંયા 26 નો આપણે વર્ગ કરીએ, તેથી 26 નો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક શું મળશે? 6 મળશે. તેથી 26 ના એકમનો અંક 6 હોય અથવા તો 6 હશે. બરોબર, હવે ત્રીજું છે 36. તો અહીં 36 નો એકમનો અંક શું છે? 6 છે. તો અહીંયા ઉપર લખ્યું એ જ પ્રમાણે થશે, એકમનો અંક 6 છે. તેથી 36 નો વર્ગના એકમનો અંક 6 છે. બરોબર, તો અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એનો એકમનો અંક આપણને પૂછેલો હોય તો એના માટે આ જે જોડ છે 1 9 2 8 3 7 4 6 એ આપણે યાદ રાખવાની છે. બરોબર, એ પ્રમાણે એનો એકમનો અંક શું હશે, બરોબર, એના વર્ગ કરતા એકમનો અંક શું હશે એ આપણને ખબર હોવી જોઈએ. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં પણ આપણને સંખ્યાઓ આપેલી છે અને એ સંખ્યાઓ એના એકમ વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે એ આપણે દર્શાવવાનું છે. બરોબર, તો સૌ પ્રથમ સંખ્યા આપણને આપેલી છે, પેલી સંખ્યા 1234. શું છે? 1234 ના એકમનો અંક 4 છે. શું છે? 4. તેથી હવે અહીંયા ઉપર જોઈએ, જો 4 હોય એકમનો અંક તો એના વર્ગ કરતા કઈ સંખ્યા મળશે? એનો એકમનો અંક શું હોય? 6 હોય. બરોબર, એકમનો અંક 4 હોય કોઈ સંખ્યાનો અને એનો વર્ગ કરીએ, બરોબર, તો એના ઈ સંખ્યાનો એકમનો અંક થશે 6. તો અહીંયા 1234 છે એનો વર્ગ કરીએ, 1234 એનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક શું થશે? સંખ્યાનો એકમનો અંક કેટલો થાય? 6 છે. શું છે? 6. બરોબર, હવે એવી જ રીતે બીજી સંખ્યા 52698 ના એકમનો અંક 8 છે. શું છે? 8. તેથી
52,698 નો આપણે એનો વર્ગ કરવાનો છે. તો અહીંયા એકમનો અંક શું છે 8. તો 8 હોય એકમનો અંક તો એનો વર્ગ કરતા શું મળશે એકમનો અંક 4 મળશે. તો લખી નાખીએ નો એકમનો અંક 4 છે. બરોબર. ત્યાર પછી ત્રીજું આપેલું છે. ત્રીજું શું છે 21,222 ના એકમનો અંક 2 છે. બરોબર. તો એકમનો અંક 2 હોય તો એનો વર્ગ કરતા શું મળશે 4. તો લખી નાખીએ એનો વર્ગ કરતા એટલે 21,222 એનો વર્ગ નો એકમનો અંક 4 છે. બરોબર. શું હશે એનો એકમનો અંક 4. તો અહીંયા આપણને વર્ગવાળી સંખ્યા આપેલી હતી અને અહીંયા આપણને સાદી સંખ્યા અને અહીંયા આપણને ફિક્સ કીધું છે પેલા પ્રશ્નમાં કે આ ત્રણમાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે. બરોબર. એ દર્શાવવાનું હતું અને આપણે કહેવાનું છે કે આ જે સંખ્યાઓ આપેલી છે 3 એનો એકમનો અંક શું થશે. બરોબર. તો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 અહીંયા આપણને બે સંખ્યા આપેલી છે અને એનો વર્ગ છે 100 નો વર્ગ 101 નો વર્ગ. બરોબર. તો શું સૂચના છે નીચે આપેલી પૂર્ણ વર્ગ સંખ્યાઓની જોડીઓ અહીંયા આપણને જે સંખ્યાઓ આપેલી છે બરોબર એની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તે આપણે સંખ્યા લખવાની છે. બરોબર. ખાલી કેટલી સંખ્યા આવશે 100 નો વર્ગ 10,000 થાય અને 101 નો વર્ગ જે થાય એ બંને વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય એ આપણે દર્શાવવાનું છે. તો આપણે અહીંયા ધારણ કરી લઈએ કે n નો વર્ગ n બરાબર શું આવશે પહેલી સંખ્યા છે 100 તો n બરાબર આવશે 100. હવે જ્યારે આવું કોઈ કન્ડિશન હોય અહીંયા આવું n નો વર્ગ અને બીજું હોય અને n+1 નો વર્ગ. બરોબર. આ n બરાબર 100 n નો વર્ગ અને n+1 એટલે 101 થઈ ગયા 100 + 1 એટલે 101. આવી કોઈ કન્ડિશન આવે ત્યારે એ બંને વચ્ચેની પૂર્ણ સંખ્યા કેટલી ન હોય તો 2n ન હોય. બરોબર. 2n જેટલી ન મળે એ બે વચ્ચે એટલી પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. બરોબર. તો આપણે અહીંયા n બરાબર 100 લીધા છે. બરોબર. તો હવે આ બંને વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા બરોબર તો લખી નાખીએ બંને વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 2n. બરોબર. 2n અહીંયા દર્શાવેલા છે કેવી રીતે આવશે 2n તો 2 ગુણાકાર 100 તો એનો જવાબ શું આવશે 200. તો 100 નો વર્ગ અને 101 નો વર્ગ એ બંને વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી 200 સંખ્યાઓ છે. તેથી 100 નો વર્ગ અને 101 નો વર્ગ બરોબર 100 નો વર્ગ અને 101 નો વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી 200 સંખ્યા છે. બરોબર. 100 નો વર્ગ અને 101 નો વર્ગ તો એ બે વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો કેટલી સંખ્યા નહીં હોય 200. હવે ધારો કે અહીંયા 100 ને 101 આપેલા છે એની જગ્યાએ 90 અને 91 આપેલા હોય તો એમાં પણ આ જ રીત કરવાની. એમાં n બરાબર 90 લેવાના. બરોબર. તો શું આવશે 9 દુ 18 એટલે એમાં 180 જવાબ આવશે. કન્ડિશન શું છે n વર્ગ આ સામાન્ય સૂત્ર છે n વર્ગ અને n+1 આવું આપેલું હોય. આ n વર્ગ છે આ n+1 એટલે કે ક્રમિક સંખ્યા હોય તરત પછીની સંખ્યા એક પછી તરત શું આવે 2 પછી એટલે 100 પછી તરત શું આવે 101. તો એવી સંખ્યાઓ જ્યારે હોય અને એનો વર્ગ હોય તો એ બંને વચ્ચે
કુલ ટોટલ 2n જેટલી કેટલી 2n જેટલી પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય બંને વચ્ચે. બરોબર, આ ખાસ ધ્યાન રાખવાનું છે. જોડીઓ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા કેટલી હશે? અહીંયા 100 અને 101 ની વચ્ચે 200 સંખ્યાઓ હશે. બરોબર, તો આજે જે આપણે થિયરી સમજ્યા એ તમારે રફ બુકમાં 2 વખત લખવાની છે અને આજે દાખલા કર્યા 3 એ તમારે લીથામાં 1 વખત અને રફ બુકમાં 1 વખત લખવાના રહેશે. બરોબર.